હેલો બચ્ચા પાર્ટી કેમ છો મજામાં ફરીથી સ્વાગત છે તમારું તમારા પોતાના એવા YouTube ચેનલ રોહિત કે ફિઝિક્સ ની એકલવ્ય બેચ 2.1 ની અંદર જેની અંદર આજે આપણે મુલાકાત લીધેલી છે આપણો જે MCQ નો ડર છે તેને દૂર કરવાની વધુ એક પ્રયત્નની તરફ કે જેમાં આજે આપણે બેટા ચેપ્ટર નંબર 5 ના ગુજરાત બોર્ડ ગુજકેટ ને ટાર્ગેટ કરી અને MCQ જોવાના છે ફર્સ્ટ લેક્ચર છે એટલે ગુજરાત બોર્ડ ગુજકેટ ના લેવલ 1 ના MCQ જોશું અને પછીનો જે સેકન્ડ લેક્ચર આવશે એની અંદર લેવલ અપ કરીને MCQ આપણે જોશું તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરી દઈએ સરસ મજાનો લેક્ચર તમને બેટા ખબર જ છે જો લાઈવ ક્લાસ ની અંદર તમારે જોડાવવું હોય તો એકલવ્ય બેચ ની અંદર તમે જોડાઈ શકો છો એનરોલ કરી શકો છો અને એકલવ્ય બેચમાં એનરોલ કરવા માટે તમારી સ્ક્રીન ઉપર WhatsApp નંબર તમને દેખાઈ રહ્યા છે એના ઉપર તમારે બેટા મેસેજ કરવાનો છે બેસ્ટ રિઝલ્ટ માટે સાથે સાથે આપણી YouTube ચેનલ વિશે તો તમને આઈડિયા હશે જ એની અંદર 700 થી પણ વધારે વિડિયો તમારા માટે બેટા ફૂલ સિલેબસના ઓલરેડી અપલોડ કરી ચૂકેલા છે પીડીએફ મેળવવા માટે બેટા અને લેક્ચરની સૌથી પહેલા નોટિફિકેશન જો તમારે જોતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ રહેજો અને સાથે સાથે જો કંઈ ચર્ચા એવું કશું કરવું હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ અવેલેબલ છે તો ભાઈ ચાલો હવે સમય બગાડ્યા વિના મહાદેવનું નામ લઈ સરસ મજાનો બેટા આજના લેક્ચરની કરી દઈએ શરૂઆત આજના લેક્ચરનો પહેલો MCQ 5મા ચેપ્ટરમાંથી તમારી સ્ક્રીન ઉપર સામે છે શું કીધેલું છે જરાક સ્ટેટમેન્ટ ઉપર નજર નાખો એકલવ્યના બાળકો જેટલાને આન્સર ખબર છે ફટાફટ બેટા આન્સર ટીક કરવાનું કરો ચાલુ જેટલાને આન્સરને ખ્યાલ નથી એ અહીંયા ફોકસ કરો પહેલા તો ક્વેશ્ચનને સમજીએ બેટા શું કીધેલું છે પી ધ્રુવમાન અને એમ જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો એલ લંબાઈનો એક સળિયો L/2 લંબાઈના બે સરખા ભાગ કરવામાં આવે છે દરેક ટુકડાની હવે મેગ્નેટિક મોમેન્ટ અને ધ્રુવમાન અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે બેટા આ ટાઈપના MCQ ને થોડાક વ્યવસ્થિત ડિટેલિંગમાં સમજીએ કે આ કેવા શું માંગે છે ને એ કેમ કે સરસ MCQ છે આમાં ચેન્જીસ કરી કઈ રીતે ચેન્જીસ કરશે બેટા હું તમને દરેક ઇન્ફોર્મેશન આપી એટલે આવું કોઈ પણ હોય તમારા મગજની અંદર કોન્સેપ્ટ હશે એકદમ ક્લિયર કટ ચલો તો હવે ધ્યાન અહીંયા પણ નહીં બાજુમાં પણ નહીં અહીંયા તો અહીંયા ક્યાંય ધ્યાન નહીં સંપૂર્ણપણે ધ્યાન તમારી બેટા સ્ક્રીન ઉપર જો આ ટાઈપની વસ્તુ બેટા વિચારો ફોર એક્ઝામ્પલ કોઈ આ ચુંબકનો વિચાર કરો ચુંબકને ઓબ્વિયસલી બેટા બે ધ્રુવ હોવાના છે મસ્ત મજાના એક ધ્રુવ હશે તે હોવાનું છે બેટા નોર્થ જ્યારે અન્ય ધ્રુવ હશે તે હશે બેટા સાઉથ અને જે ચુંબકની જે લંબાઈ હોય છે તે લંબાઈને આપણે જનરલી 2l વડે બેટા આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અહીંયા l કીધેલું છે પણ જનરલી તમને હું જનરલ વસ્તુ કહેવા માંગુ છું કે શું છે કોન્સેપ્ટ મગજની અંદર ક્લિયર કરો બેટા અને જે લંબાઈ હોય છે તે 2l અહીંયા ભલે l છે એને સાઈડમાં રાખો હું તમને જનરલ કેસ તમને સમજાવું છું બેટા અને આના માટે તમને વસ્તુની ખ્યાલ હશે બેટા એની જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે કેટલાને ખ્યાલ છે બેટા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કેટલાને ખ્યાલ છે જેવી રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિડામો ચેપ્ટર નંબર 1 ની અંદર યાદ કરો બેટા વિડામો એટલે કે તમે શું કહેતા P બરાબર 2aq યાદ આવે છે ને એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બેટા ચુડામો વિડામોની બેન કોણ છે ચુડામો તો જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે ત્યાં આપણે P બરાબર 2aq કહેતા 2a એટલે કે બે વચ્ચેનું અંતર હતું અહીંયા આપણે શું કરવાનું છે બેટા 2aq ને બદલે તેમની વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે છે બેટા મસ્ત મજાનું 2l અને ત્યાં આપણે વિદ્યુત ભાર ધ્રુવ લેતા તો અહીંયા બેટા ત્યાં જે રીતે વિદ્યુત ભાર હતો એવું અહીંયા શું આવે છે ધ્રુવમાન કે ધ્રુવોનું બેટા કેટલું પ્રબળતા છે તો અહીંયા ધ્રુવમાનને બેટા આપણે શું કીધું છે અહીંયા જનરલી બેટા qm એના વડે પણ ડિનોટ કરીએ પણ NCERT વાળે બેટા p લીધેલું છે તો આપણે બેટા ધ્રુવમાનને p તો 2lp આ જનરલ ઇક્વેશન છે બેટા કોના માટેનું છે જે છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ રેડી બેટા ધ્રુવમાન એટલે કે ધ્રુવોની પ્રબળતા ધ્રુવોની ક્ષમતા કેટલી છે બેટા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અહીંયા જે સાઉથ છે તે કેટલો બેટા શક્તિશાળી છે કે સોરી નોર્થ છે તે કેટલો શક્તિશાળી છે કે પછી સાઉથ છે તે કેટલો શક્તિશાળી છે એની ચર્ચા બેટા આપણે ધ્રુવમાન ઉપરથી આઈડિયા આવશે ફોર એક્ઝામ્પલ બેટા એવું માનો કે અહીંયા કોઈ નોર્થ છે અહીંયા ધ્યાન આપો બેટા અહીંયા કોઈ નોર્થ છે તમે તેને વચ્ચેથી બેટા કટકા કરો છો તો હવે વચ્ચેથી કટકા કરવાથી કંઈક કહાની કંઈક જો આ ટાઈપની બેટા બને છે અહીંયા નોર્થ હતો અહીંયા સાઉથ હતો તમે જો આવી રીતે બેટા એની અક્ષ ફોર એક્ઝામ્પલ આ થઈ ગયું છે તેની અક્ષ ઈ અક્ષને તમે જો લંબ રૂપે બેટા કટકા કરો છો તો અક્ષને લંબ રૂપે કટકા કરવાથી નોર્થ ને તો કઈ ફરક પડવાનો છે ને બેટા અહીંયાથી કટકા કર્યા કે નથી કર્યા નોર્થ ને તો ખબર પણ નથી જો આવી રીતે બેટા અક્ષને લંબ જો તમે ટુકડા કરો તો નોર્થ એટલે કે એનું જે ધ્રુવમાન છે એ બેટા જરાય બદલવાનું નથી બેટા ધ્રુવમાન p છે તો બેટા p ના p જ રહેવાના છે નો ચેન્જ
રેડી? પરંતુ તમે જોઈ શકશો બેટા જો વચ્ચેથી એક્ઝેક્ટ વચ્ચેથી બેટા જો તમે કટકા કરવાના છો તો એની લંબાઈ જે પહેલા હતી એના કરતા અડધી થઈ ગઈ છે. લંબાઈ વોટેવર જે હતી એના કરતા હાફ થઈ ચૂકેલી છે. તે લંબાઈ જે 2l હતી તે એની હાફ થઈ ચૂકેલી છે. તો p માં કઈ ચેન્જીસ નથી પરંતુ લંબાઈ હાફ થઈ ચૂકેલી છે. તો બેટા ચુડામો છે તે પણ કેટલું થશે બેટા? હાફ થશે. આ વસ્તુ સમજાણી. અહીંયા કઈક આ ટાઈપનો કેસ છે. જો તમે જોઈ શકવાનો છો બેટા લંબાઈ l/2 લંબાઈ હાફ કરી દેવાની છે. તો ધ્રુવમાન અને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી હશે બેટા? લંબાઈ હાફ કરશે. જો અહીંયા સૂત્રમાં જો બેટા આ લંબાઈને જો તમે હાફ કરી નાખો તો એનું જે મેગ્નેટિક મોમેન્ટ હશે મેગ્નેટિક મોમેન્ટ કેટલું થઈ જશે? મેગ્નેટિક મોમેન્ટ જે પેલા m કહેતા એને બદલે m/2. ચમકા ફટાફટ મને કહું તો ફટાફટ ડન છે. આટલી વસ્તુ બેટા મગજમાં બેટા કનેક્શન થાય છે ફટાફટ. યસ. પરંતુ ધ્રુવમાનમાં નો હળી નો હંચા. કેમ કે જો આવી રીતે તમે કટકા કરશો તો નોર્થ ને બેટા કાંઈ ફરક નથી પડવાનો. તો ધ્રુવમાન જશે તે તો બેટા અહીંયા બેટા આ હાફ થઈ જશે એટલે કે m/2 થઈ જશે અને ધ્રુવમાન તો બેટા જશે તે. તો અહીંયા જે આપણો સાચો આન્સર છે બેટા એ આપણે મસ્ત મજાનું બી લાગી રહ્યો છે. હવે હું તમને જો આ ટાઈપના અન્ય કરાવું કે એમાં ચેન્જીસ કરીને કયા ટાઈપનો જો ચેન્જીસ થાય. જો અહીંયા ધ્યાન. જો બેટા ચુંબક આ ટાઈપનું છે. કોન્સેપ્ટ એકદમ બેટા ક્લિયર. એવી રીતે ક્લિયર કરો કે ક્યારે બેટા આવા MCQ માં લોચા લબાડા કાંઈ થાય નહીં. જો બેટા આ ટાઈપનું છે. અહીંયા છે માનો કે નોર્થ, અહીંયા છે સાઉથ. એની લંબાઈ છે બેટા 2l જેસે. દર વખતે બેટા આવી રીતે અક્ષને લંબ રૂપે ટુકડા કરે એવું છે નહીં. ક્યારેક બેટા અક્ષને સમાંતર ટુકડા પણ કરી નાખે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમે ચાકુ મારો આવી રીતે બેટા એને કટ કરી નાખો તો પણ શું થશે બેટા? ચુંબક તો બે મળવાના છે. ચુંબક બે આવી રીતે મળશે. એક આવી રીતે ઉપરનો થોડોક ભાગ અને એક ભાગ થઈ ગયો છે આવી રીતે નીચેનો. આ ખબર પડી કે આ નો ખબર પડી બેટા? અહીંયા લંબાઈમાં નો હળી નો હંચા. લંબાઈ તો બેટા જેસે થે 2l ની 2l જ છે. બંનેની લંબાઈ બેટા 2l ની 2l છે. પણ અહીંયા જે નોર્થ હતો વિચાર કરો બેટા તમે જ્યારે એને લંબ રૂપે ટુકડા કરતા હતા તો નોર્થ ને કઈ ફરક નતો પડતો. પણ હવે તમે વચ્ચેથી બેટા ટુકડા કર્યા છે તો નોર્થ અડધો થઈ ગયો છે એવું તમને નથી લાગતું? તો બેટા અહીંયા ખરેખર એનું જે ધ્રુવમાન છે એ બેટા હાફ થઈ જશે. અહીંયા બેટા p/2 થઈ ગયું આનું અને આનું પણ થઈ ગયું છે બેટા p/2. તો દરેકનું બેટા ધ્રુવમાન થઈ જશે હાફ. લંબાઈમાં નો ચેન્જ. રેડી? તો જો બેટા l આવી રીતે જો તમે ટુકડા કરશો તો ધ્રુવમાન બદલાશે, હાફ થઈ જશે. આ કિસ્સામાં ચુડામોમાં કઈ ચેન્જીસ થશે કે નહીં થાય? ચલો જરાક મને એ કહો તો બેટા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવી રીતે ટુકડા કરશું તો બેટા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આ દરેક ટુકડાની કેટલી હશે? આ ટુકડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેસે થે કે સર ઈ હાફ કે ડબલ કેવું થશે? ચલો ફટાફટ મને કહો તો બેટા લંબાઈ બદલતી નથી, ધ્રુવમાન હાફ થઈ ગયું છે તો ચુડામોમાં શું ફરક પડશે? હાફ થશે. વેરી ગુડ ઝૈનબ. ચુડામો હાફ થશે. એનો મતલબ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંને કિસ્સામાં હાફ થાય છે. જોજો પણ બંને કિસ્સામાં જે હાફ થવાનો જે રસ્તો છે તે જુદો છે. પહેલા જે હાફ થતું તેનું રીઝન હતું કે એની લંબાઈ હાફ થઈ ગઈ હતી બેટા એટલા માટે ચુડામો હાફ થયું હતું. આ સૂત્ર મગજમાં રાખો બેટા. એની લંબાઈ હાફ થઈ ચૂકેલી હતી એટલા માટે ચુડામો હાફ થયું હતું. અને જો તમે વચ્ચેથી આવી રીતે બેટા જો કટકા કરશો તો શું થવાનું છે બેટા? તો એની લંબાઈ તો એટલી ને એટલી જ રહે છે પરંતુ ધ્રુવમાન હાફ થઈ જાય છે એટલા માટે. ચલો ક્લિયર. આ વસ્તુ એકદમ બધાને બેટા ચકાચક રીતે ક્લિયર છે. આ બધું હું રફ વર્ક બેટા દૂર કરું છું. કોઈ પરેશાની? ચલો થોડું કેવું બેટા એક્સ્ટ્રા આપું. ક્લિયર. ડન. જો બેટા આવી રીતે કરવામાં આવે છે માન કેવી રીતે કરવામાં આવે સર? આવી રીતે બેટા કોઈ એક ચુંબકના 3 ટુકડા કરી દેવામાં આવે છે બેટા. કેટલા ટુકડા કરી દેવામાં આવે છે? 3. જેની લંબાઈ છે ફોર એક્ઝામ્પલ માનો કે 2l. આવી રીતે 3 ટુકડા કરશું. પહેલા મને કહું તો બેટા નવું ધ્રુવમાન કેટલું થશે? દરેક ટુકડાનું ધ્રુવમાન કેટલું હશે? ફટાફટ દરેક ટુકડાનું ધ્રુવમાન કેટલું થશે? ધ્રુવમાન બદલાશે કે નહીં બદલાય? બદલાશે તો કેટલું થશે? ચલો p/3. વેરી ગુડ ઝૈનબ. અહીંયા શું થઈ જવાનું છે? ધ્રુવમાન p/3 થઈ જવાનું છે બેટા. જોજો લંબાઈમાં નો ચેન્જ. લંબાઈમાં જરાય આપણે ચેન્જીસ કરેલો નથી તો શું એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલાશે? ચલો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું છે બેટા? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમની વચ્ચેનું અંતર અને ધ્રુવમાન p. અત્યારે બેટા ધ્રુવમાનમાં શું થશે? ફટાફટ ચુડામો ધ્રુવમાન તો p/3 કરી નાખેલું છે.
m ડેશ કેટલું થશે બેટા? m ડેશ પણ m/3 થશે. વેરી ગુડ દિયા, ये तूने कर दिया, શાબાશ. આ ક્લિયર થાય છે બેટા? હજી જો થોડું ચેન્જીસ કરીને પૂછું તમને બેટા, આવડશે ને આ બધું ચમકે છે ને m/3 વાળું ચમકું ને. ચલો આવી રીતે બેટા ટુકડા કરવામાં આવે છે. આ કોઈ મસ્ત મજાનો ગજિયો ચુંબક છે બેટા. 4 ટુકડા કરી દેવામાં આવે. કેટલા ટુકડા? 4. આમ 4 ટુકડા કરે 1 2 3 4. બેટા ધ્રુવમાન કેટલું થશે? ધ્રુવમાન કેટલું થશે? ધ્રુવમાન બેટા ધ્રુવમાન ક્યાં હોય છે? ધ્રુવો આગળ. શું એ ધ્રુવો આગળ તમે કઈ હળી હંચા કરેલા છે? ધ્રુવમાન બદલાશે નહીં. ના બદલાય. ધ્રુવમાન p નું p જ. વેરી ગુડ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બેટા કેટલી થશે? ચુડામો કેટલી થાય? ધ્રુવમાન નહીં બદલે તો શું ચુડામો પણ નહીં બદલાય? ના બેટા, લંબાઈ દરેકની ચોથા ભાગની થઈ ચૂકેલી છે ને, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m/4. વેરી ગુડ. ચાલો બેટા હવે લાસ્ટ તમને પ્રેક્ટિસ માટે જો કરાવું. લાસ્ટ. ચલો બેટા આ મસ્ત મજાનો આપણો ગજિયો ચુંબક છે. કોઈને બેટા ચાકુ હોય પણ અહીંયા આવી રીતે ટુકડા કરેલા છે. એક બરાબર વચ્ચેથી આમ અને એક બરાબર વચ્ચેથી આમ. ચલો પેલા મને એ કહો કે બેટા એનું ધ્રુવમાન કેટલું થશે? ધ્રુવમાન. ધ્રુવો ક્યાં? ધ્રુવમાન ક્યાં હોય? ધ્રુવોનું માન બેટા છેડા આગળનું મૂલ્ય નોર્થ અને સાઉથ. શું એમાં કઈ હળી કરેલી છે? તો કે હા સર, વચ્ચેથી એને કાપી નાખેલા છે. ધ્રુવમાન થઈ ગયું છે p/2. શાબાશ બચ્ચા પાલટી, શાબાશ ઝૈનબ, યશવી, દિયા, પ્રીતિ, ભાવેશ. વેરી ગુડ બેટા. અને ચુડામો કેટલી થશે બેટા? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m/4. વેરી ગુડ. સોરી ફોર લેટ, મમ્મીનો ફોન ચાલુ હતો. ઓકે શ્રદ્ધા, મસ્ત મજાનો કોન્સેપ્ટ મિસ થઈ ગયો છે. રેકોર્ડેડમાં જોઈ લેજે શ્રદ્ધા આ વસ્તુ. ઓકે બેટા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે 12 અને અહીંયા છે બેટા p. અહીંયા બેટા ધ્રુવમાન પણ હાફ થઈ ચૂકેલું છે, લંબાઈ પણ હાફ થઈ ચૂકેલી છે, તો શું થશે? આ શું છે બેટા? ચુડામો કેટલી થશે? m/4. વેરી ગુડ. ચલો આ કોન્સેપ્ટ બેટા શોર્ટમાં લખાવી દઉં કે મગજમાં ચોટી ગયું છે પરફેક્ટલી? શોર્ટમાં બેટા લખાવી દો. જો બેટા ચુંબકની અક્ષ કઈ હોય એ તો ખબર પડે ને. અક્ષ કોને કહેવાશે ચુંબકની? તો બેટા મસ્ત મજાની જો તમને હું અક્ષ ડ્રો કરવાનું કહું છું, ફોર એક્ઝામ્પલ, તો આને કે જે નોર્થ અને સાઉથ માંથી જે પસાર થતી જે બેટા લાઈન હોય એને શું કહેવાય બેટા? એની અક્ષ. જો અક્ષને બેટા સમાંતર ટુકડા કરવામાં આવે તો તમે મને કહો, જો અક્ષને સમાંતર ટુકડા કરવામાં આવે તો 2 ટુકડાની જ વાત છે બેટા, 2 ટુકડાની કરવામાં આવે તો ધ્રુવમાન જે હશે હાફ થશે કે કોન્સ્ટન્ટ? ધ્રુવમાન કેટલું થશે બેટા? હાફ. વેરી ગુડ બેટા. તો ધ્રુવમાન થશે p/2 એન્ડ m કેટલું થશે? m નું બેટા જનરલ સૂત્ર શું છે? મગજમાંથી ના ચૂકાય. m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2l અને અહીંયા બેટા p. રેડી? લંબાઈમાં કઈ ચેન્જીસ નથી થતો, ધ્રુવમાન હાફ થઈ જાય છે, તો બેટા આ પણ કેટલું થઈ ગયું છે? m/2. ક્લિયર. પરંતુ જો અક્ષને લંબ ટુકડા કરવામાં આવે, 2 સમાન ટુકડા, ઓકે, અક્ષને 2 સમાન લંબ ટુકડા, તમે તમારી ભાષામાં બેટા લખી લેજો, હું સ્પીડમાં લખું છું. ટુકડા કરવામાં કોન્સેપ્ટ તો ક્લિયર થઈ ચૂકેલો હશે એવી હું આશા પૂરેપૂરી રાખું છું. અક્ષને જો બેટા લંબ ટુકડા કરવામાં આવશે તો બેટા તમે ધ્રુવો સાથે કોઈ હળી કે હંચા કરતા નથી. નોર્થ અને સાઉથ ને તો કશો ફરક પડવાનો નથી, એ તો જેસે થે. તો બેટા p કેટલું થશે? ફટાફટ p જેસે થે બેટા, p ડેશ બદલાશે નહીં, પરંતુ લંબાઈ અડધી થવાથી m ડેશ કેટલું થઈ જશે બેટા? m/2. એ હાફ થઈ જશે. ને સાથે સાથે મેં જે તમને પ્રેક્ટિસ માટેના જે ઉદાહરણ આપેલા છે ને એ જરાક જોઈ લો. એક કામ કરું બેટા, અહીંયા જગ્યા છે, ચલો હું તમને છે ને કરાવી દઉં થોડુંક, એટલે તમને આઈડિયા રહે. ચલો આ ક્વેશ્ચન ભલે રહે.
ચલો હું છે ને 3-4 અલગ અલગ કિસ્સા હું તમને બેટા સમજાવી દઉં. 1 2 3 3 કિસ્સા લઈ લઈએ બેટા જનરલ સમજવા માટે. અને મસ્ત મજાના જે નોર્થ અને સાઉથ હશે અહીંયા બેટા આપણે લઈ લેશું આપણે નોર્થ. અરે 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 અચ્છા અહીંયા આપણે લઈ લેશું બેટા નોર્થ, અહીંયા સાઉથ, અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, અહીંયા નોર્થ, અહીંયા સાઉથ. ચલો બેટા જે ટુકડા કરશું ટુકડા કઈ રીતે કરવાના છે? ટુકડા પહેલા વચ્ચેથી અહીંયાથી આવી રીતે હાફ કરી નાખીએ, એક હાફ અહીંયાથી કરી નાખીએ. આમાં બેટા બંને એકી સાથે કરી નાખું. 3 ટુકડામાં ખબર પડી જશે ને બેટા 3 ટુકડા હોય તો કેવી રીતે થશે? બાય 3 બાય 3 બાય 3. આવા કિસ્સાની અંદર શું થશે જનરલ? મસ્ત મજાનું તમારા માટે પર્પલ પર્પલ પર્પલ. અહીંયા બેટા ચલો લખાવો મને ફટાફટ. પી ડેશ કેટલું છે? પ્રથમ કિસ્સામાં પી ડેશ અને એમ ડેશ કેટલું થશે? પી ડેશ જોવાનું. પી ડેશ એટલે કે બેટા ધ્રુવોનું માન. ધ્રુવો ક્યાં હોય? છેડા આગળ. છેડામાં હળી કરેલી છે. હા સર અડધું થઈ ગયું છે. વેરી ગુડ. તો બેટા ધ્રુવમાન થઈ ગયું છે p/2. બેટા લંબાઈ નથી બદલતા પરંતુ ધ્રુવમાન અડધું થઈ ગયું છે તો m/2. આવા કિસ્સાની અંદર બેટા આવા કિસ્સાની અંદર સેકન્ડ કિસ્સો આમાં ધ્રુવમાં કઈ ફરક પડશે નહીં. ધ્રુવમાન નોર્થ અને સાઉથ નું કોઈ અડધું નથી બેટા. તો શું કામ ફરક પડશે? પરંતુ લંબાઈ અડધી થઈ જવાથી આ થઈ ગયું છે m/2. ને સેકન્ડમાં સોરી લાસ્ટમાં શું ધ્રુવો નોર્થ અને સાઉથ ને ભાંગ્યા છે? હા સર અડધા અડધા કરી નાખેલા છે. તો આ થઈ ગયું છે બેટા p/2 અને m ડેશ થઈ ગયું છે સર ધ્રુવમાન પણ અડધું લંબાઈ પણ અડધી. ઓહો હો 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 આ તો ચોથા ભાગનું થઈ ચૂકેલું છે. 3 ટુકડામાં પણ બેટા ખબર પડી જશે ને? બાય 3 બાય 3 બાય 4 બાય 4 એવું આવડી જશે. આશા રાખું છું કોન્સેપ્ટ ચકાચક ક્લિયર. નવા એમસીક્યુ ની અંદર બેટા હું તમને લઈ જાઉં છું. હવે નવો એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર પ્રગટ થઈ ચૂકેલો છે. મસ્ત રીતે રીડ કરો કે શું કહેવા માંગે છે. બેટા નવા એમસીક્યુ ની અંદર કંઈક એવું કીધેલું છે, મેગ્નેટિક મોમેન્ટ m ધરાવતો એક ગજિયા ચુંબકને નિયમિત ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B માં એવી રીતે મૂકવામાં આવે છે જેથી m અને b એકબીજાને સમાંતર થશે. બેટા સદિશ m સદિશ b એકબીજાને સમાંતર મતલબ એક જ દિશામાં છે તો એમની વચ્ચેનો ખૂણો કેટલો બને ફટાફટ કહું. આ પરિસ્થિતિમાં તેના પર લાગતા ટોર્ક અને બળ ફલાણું. ટોર્ક કેટલું લાગશે અને બળ કેટલું લાગશે? વિચારો, બુદ્ધિ મારો. ટોર્ક કેટલું લાગશે, બળ કેટલું લાગશે? એ આન્સર વેરી ગુડ બેટા. કેમ કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ mb sin θd. કઈ θd? sin θd. અને sin θd તો બેટા અહીંયા 0 છે તો mb sin 0. બેટા sin 0 તમને પ્રેમથી જવાબ આપશે 0 તો આખો આન્સર થઈ ગયો છે બેટા ધોરું 0. તો ટોર્ક તો 0 થઈ જશે, કન્ફર્મ છે. બેટા ટોર્ક 0 તમને કન્ફર્મ ખબર પડી ગઈ તો હવે આગળ વાંચવાની ક્યાં જરૂર તો આમ જોતા નથી. ટોર્ક 0 છે એવું તો એક જ આન્સર આપે છે પરંતુ બળ 0 કેમ થાય જરાક જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ બેટા ચુંબકીય ક્ષેત્ર તમને આવી રીતે આપેલું છે. આ થઈ ગયું છે બેટા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. સમાન ચુંબકીય ક્ષેત્ર છે એવું કીધેલું છે. ચુંબકીય ક્ષેત્રમાં નો હળી કે નો હંચા. બેટા ચુંબકીય ક્ષેત્ર રેખાની ડિરેક્શન કઈ હશે? નોર્થ થી સાઉથ કે સાઉથ થી નોર્થ? ક્યાં હોય છે? ચુંબકની બહાર ઓબ્વિયસલી. ક્યાં હોય છે ફટાફટ મને કહું. નોર્થ થી સાઉથ કે સાઉથ S2N કે N2S? અરે એટલી બધો સમય કેમ લગાડી રહ્યા છો? હા વેરી ગુડ યશવી. N2S, N થી S. તો આ બાજુ બેટા લઈ લઈએ છે આપણે N અને આ બાજુ લઈ લઈએ છે માનો કે S. ગજ્યો ચુંબક તમે આવી રીતે રાખેલો છે બેટા. N ની બાજુમાં S રાખો અને અહીંયા ફોર એક્ઝામ્પલ નોર્થ રાખો. ગમે તેમ રાખો એનાથી ફરક ના પડે બેટા. અહીંયા કદાચ નોર્થ રાખો સાઉથ રાખો ડઝન્ટ મેટર. રેડી? તો S ધ્રુવ ઉપર લાગતું બળ આકર્ષણ અપાકર્ષણ વોટએવર બેટા નોર્થ અને સાઉથ વચ્ચે ધારો કે આકર્ષણ થયું છે, લાગતું બળ કંઈક S ઉપર કંઈક આવું થયું છે અને નોર્થ ઉપર કંઈક આવું થયું છે. કેમ કે S હશે બેટા તે N ની તરફ આકર્ષાશે અને નોર્થ હશે તે સાઉથ ની તરફ આકર્ષણ પામશે. તો બંને આકર્ષણ બળની જે ડિરેક્શન છે તે તો એકબીજાથી વિરુદ્ધ છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બેટા લોકોએ ચોખવટ કરેલી છે
તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર હશે તો લાગતું બળ પણ સેમ ટુ સેમ હશે, તો બંને વિરુદ્ધ દિશામાં છે તો એકબીજાને અસર કાપી નાખશે, તો નેટ ફોર્સ કેટલું થઈ જશે બેટા? નેટ ફોર્સ થઈ જવાનું છે 0, તો ટોર્ક એ 0, બળ પણ 0. ચમકા ચમકા ચમકા, ફટાફટ ડન 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 કરો એટલે આગળ વધી જાય બેટા. નવો એમસીક્યુ તમારો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે બેટા. ચલો D3 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 D3. ચલો બેટા નેક્સ્ટ એમસીક્યુ કંઈક આ ટાઈપનો છે. 5 એમ્પિયર મીટર સ્ક્વેર જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક 7 ગુણાકારમાં 10⁻⁴ ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. એવી રીતે રહેલું છે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ સદિશ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. અને આ કોણ બેટા 30 થી વધારે તમારે કેટલે પહોંચાડી દેવો છે બેટા? 45. ઇનિશિયલ ખૂણો હતો બેટા 30, અંતિમ થઈ ગયો છે 45. તો આવું કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે બેટા? અચ્છા, ઓબ્વિયસલી સમજાવું કે પહેલા તો કહેવા શું માંગે છે? ટોર્ક હશે બેટા તે શું પ્રયત્ન કરતો હશે? ખૂણો ઘટાડવાનો બેટા. બરાબર, જે ટોર્ક લાગશે ટોર્ક એવી જ રીતે લાગતું હોય કે જેથી ખૂણો ઘટી જાય. બરાબર, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m આ જે mb sin θ છે એનું ટાર્ગેટ શું છે બેટા? જે ખૂણો છે તે ઘટાડવાનું. ખબર છે ને બેટા? ફોર એક્ઝામ્પલ જો આવી રીતે ડાયપોલ રાખેલું તો એક બળ આમ લાગશે, એક બળ આમ લાગશે. જે ટોર્ક ના લીધે બેટા આનું ભ્રમણ થાય અને ખૂણો ઘટે એવો જ પ્રયત્ન કરતો હશે. હવે પરંતુ તમારે તો અહીંયા ખૂણો વધારવાનો છે બેટા 30 થી 45. તો મફતમાં ના વધે ને, તમારે કંઈક બેટા કાર્ય કરવું પડે. અને કાર્ય ઉર્જા પ્રમેય બેટા આપણે શીખી ગયા છે, કરેલું કાર્ય વ્યય પામવાનું નથી. તમે જેટલું કાર્ય કરશો બેટા એ બધું જશે ક્યાં? કરેલું કાર્ય વ્યય પામે છે બેટા. કરેલી મહેનત અત્યારે જે તમે ઉજાગરા કરો છો, જે સ્કેડ્યુલ વાઇઝ મહેનત કરો છો, ક્યાંય વય નથી પામવાનું બેટા. કરેલું કાર્ય એનર્જીના સ્વરૂપમાં સ્ટોર થવાનું છે. અહીંયા જે એનર્જી હશે બેટા એ કઈ એનર્જી હશે? એની સ્થિતિ ઉર્જા. તો કરેલું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલી સ્થિતિ ઉર્જા એની વધી જવાની છે બેટા. આ વસ્તુ ચમકી છે બેટા. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ એટલે કે આપણે પ્રેમથી શું લખી શકશું બેટા? અંતિમ માઇનસ પ્રારંભિક, તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. તો યુ ફાઇનલ અને યુ ઇનિશિયલ બેટા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે બેટા? વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે માઇનસ પી કોસ થીટા લખતા. એટલે અહીંયા શું લખવાનું છે? માઇનસ mb કોસ થીટા. આ સૂત્રની ખબર છે ને બેટા? ફટાફટ કહું છું. માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માટે ફરીથી બેટા માઇનસ mb કોસ થીટુડી આઈ. ચલો બેટા અહીંયા તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને પ્લસ થયા બાદ બેટા આપણે mb ને કોમન કાઢી શકશું. તો બેટા m અને b ને જો તમે કોમન કાઢો તો cos થીટા i ઇનિશિયલ થીટા છે તે બેટા પ્લસ માં છે માઇનસ cos થીટા f. તો જો ડાયરેક્ટ બેટા આ સૂત્ર જો યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ છે. ડાયરેક્ટ યાદ રાખી લેવાનું. બરાબર, કાર્ય કરવું પડતું કાર્ય. કેમ કે આવા એમસીક્યુ ઓલરેડી ઘણા પૂછાયેલા છે ગુજકેટ લેવલ સુધી કે mb બરાબર cos થીટા i માઇનસ cos થીટા f. શું દરેક વસ્તુ છે? જરાક નજર નાખો બેટા. શું એમ આપેલું છે? તો કે હા સર, મસ્ત મજાનું 5 અમને દેખાઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ચલો પેલા આને એમ નામ રાખો mb ને. કાઉન્સનો જે કાર્યક્રમ છે ને એને પૂરો કરી નાખીએ. આ mb જશે છે બ્રેકેટમાં બેટા cos થીટા i. ઇનિશિયલ ખૂણો કેટલો છે? 30. તો cos 30 માઇનસ cos 45. બેટા cos 30 કેટલું થાય? ફટાફટ હું પહોંચું એ પહેલા આન્સર મને સ્ક્રીન ઉપર આવી જાવ છે. cos 30 કેટલું થાય છે? ફટાફટ ફટાફટ ફટાફટ. cos 30 cos 30 cos 30. જો હજી નથી આવ્યો કોઈને? મેથ્સ વાળા બાળકો ઓછા છે? અરે સર બાયોલોજી વાળા નહીં આવડે પણ ક્યાં ગયા? હા, વેરી ગુડ પ્રીતિ. √3/2 sin 30 હોય તો 1/2, cos 30 છે તો √3/2 અને cos 45 sin 45 કેટલું થાય કેટલું થાય કેટલું થાય? 1 તો લખી નાખ્યું છે. છેદમાં શું લખું બેટા? 1/√2. ઓહો સર, આ તો કંઈક બ્રેકેટ તો કંઈક વિચિત્ર આવ્યો. નો પ્રોબ્લેમ બેટા. પહેલા એક કામ કરીને બ્રેકેટનો કાર્યક્રમ પૂરો કરી નાખીએ. બ્રેકેટમાં કેટલું થાય છે જરાક એ જોઈ લો પહેલા. ચલો √3 કરો ને એના છેદમાં બગડે 2 કરો. શું આન્સર આવે જરાક એ મને કહું છું. 3 એનું રૂટ કાઢો, છેદમાં બગડે 2 મૂકી દો. જે આન્સર આવે જરાક મને કહી દો. પછી માઇનસ કરીને પણ એમ. તો પહેલા અહીંયા છે 0.159. વેરી ગુડ. 0.159 આવું આવેલું છે કે નથી આવ્યું? કેમ ડબલ 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 આન્સર દેખાઈ રહ્યા છે? કન્ફર્મ કરો ફટાફટ અંદર અંદર ડિસ્કસ કરીને.
ચાલો બેટા ઝડપથી અરે ડાયરેક્ટ આન્સર છે આને આમ નામ રાખું કન્ફ્યુઝ કરી દીધા છોકરાઓ તમે ટોટલ કરીને આમાંથી આ બાદ કરીને 0.159 ઓકે આન્સર એ સો √3/2 કરતા તમને કઈક આન્સર આવે છે 0.866 ઓકે અહીંયા કઈક આવેલો છે એ છે 0.866 માઈનસ આવું બધું કરજો બેટા હું તમારો જે ફાઇનલ આન્સર છે ને એની તરફ હું તમને લઈ જાઉં છું અહીંયા જે કઈ આવે એ તમે કરજો કેલ્સીમાં વોટએવર તમને કઈક આન્સર આવેલો તો 0.100 ને ઝૈનીને કેટલો આવેલો હતો 0.159 તો અહીંયા બધું કરશું એટલે કે 0.159 તમારી સામે આવશે પછી એ અને એમ અને બી બેટા બંને તમને આપેલું છે કિંમત મૂકજો એટલે સરસ મજાનો જે આન્સર આવવાનો છે એ આન્સર હશે બેટા કયો એ બધા એ બોલે છે તો આપણે એ માની લેશું આન્સર એ ક્લિયર આન્સર એ સુધી બધા પહોંચી ગયા છે બેટા કેલ્સી કરવાનું છે કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ તમારે જ કરવાની છે બેટા જેટલી કેલ્સી તમે યુઝ કરશો એટલે તમારી સ્પીડ વધશે ગુજરાત બોર્ડમાં નીટ માટેની વાત નથી થતી રેડી ચાલો આગળ વધશું અને વધતા રહેશું સ્ક્રીન ઉપર સમગ્ર દાખલો છે જરાક ફાઇનલ નજર મારી લ્યો પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ રેવડી ચાલો બેટા નવો દાખલો અહીંયા તો સરજી પૂરું થઈ ગયું ઓકે નો પ્રોબ્લેમ ઘણા બધા એમસીક્યુ છે જ ઓલરેડી હજી આજના લેક્ચર માટે સો નવો દાખલો કંઈક એવો છે અચ્છા લાસ્ટ ટાઈમ ગુજકેટમાં બેટા હાઈએસ્ટ 38.75 હતા આ વસ્તુ તમારા મગજની અંદર છપાઈ જવી જોઈએ આ વર્ષે આ રેકોર્ડ તો તૂટવો જ જોઈએ આ રેકોર્ડ ક્યારે તૂટશે પૂરેપૂરા હશે તો ઓકે ચાલો ગજિયા ચુંબકની વાત કરેલી છે બેટા એક ગજિયો ચુંબક છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કેપિટલ ટી આવર્તકાળથી દોલન કરી લે છે એનો આવર્તકાળ કેટલો છે બેટા કેપિટલ ટી તેટલું જ દળ અને તેટલું જ કદ પણ એટલું દળ પણ એટલું ધરાવતો તેના જેવો જ બીજો ચુંબક છે એની મેગ્નેટિક મોમેન્ટ આ ચુંબક કરતા 4 ગણી હોય તો તેનો આવર્તકાળ કેટલો થશે બેટા આ ચેપ્ટરમાં આવર્તકાળનું એક જ સૂત્ર આવેલું છે ખ્યાલ છે કે ભૂલાઈ ગયું કેટલાને ખ્યાલ છે આવર્તકાળ t = 2π √I/mb યાદ આવે રેડી આવું સૂત્ર બેટા ચેપ્ટરમાં એક છે તો હવે અહીંયા ખાલી કરેલું કેટલું છે બેટા દળ તમને રાખી દીધું છે સેમ ટુ સેમ કદ પણ સેમ ટુ સેમ રાખેલું છે મતલબ આ જે જચા કિમ વાળું યસ બેટા આ વસ્તુ આપણા માટે કિમ છે કીપ ઇન માઇન્ડ રેડી આ એટલે કે છે બેટા જચા જડત્વની ચાક માત્ર તો આ જચા તો બદલવાની થતી નથી શું કામે નહીં બદલે કેમ કે બેટા દળ એટલું જ છે જચાનું સૂત્ર બેટા 11મા ધોરણમાં ચાક ગતિ વાળા ચેપ્ટરમાં આપણે આવતું ખબર છે ને I = mr². ત્યાં જચામાં નો હળી નો હંચા 2π માં પણ ઓબ્વિયસલી નો હળી નો હંચા અને અહીંયા જે હળી હંચા કરેલા છે એ છે કેમાં મેગ્નેટિક મોમેન્ટમાં બેટા મેગ્નેટિક મોમેન્ટ અહીંયા ઉપર કરતા કેટલા ગણી છે 4 ગણી 4 ગણી તો અહીંયા બેટા થઈ જશે 4m રેડી અને ચુંબકીય ક્ષેત્ર તો બેટા જૈસે થે તો ચલો બેટા હવે તો તમારો આન્સર તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ જાવ જોઈએ શું થશે તે બેટા રૂટમાં 4 છે એને તમે જો બેટા બહાર કાઢી લો તો √4 એટલે કે 2 નીકળશે તો એ 1/2 ને સાઈડમાં રાખો તો બાકીનું જે બચ્યું છે એ તમને ઉપરની યાદ અપાવશે કે ન અપાવે જોજે બેટા એ તો ટી જ થઈ ગયું છે તો આવર્તકાળ થઈ ગયો છે એ થઈ ગયું છે પહેલા કરતા હાફ ધેટ મીન્સ આન્સર કયો આવશે મસ્ત મજાનો જો આન્સર અહીંયા હું વાદળું કરી નાખું બેટા ક્લાઉડ તો કોઈ પરેશાની થશે કોઈને આવડી ગયું છે કે નથી આવડ્યું અહીંયા જ બેટા કદાચ એ 4 ગણીને બદલે ચોથા ભાગની કરવામાં આવે એવું તમને પૂછે ચોથા ભાગની તો આન્સર શું સિલેક્ટ કરે ફટાફટ ચોથા ભાગની હોત m/4 હોત તો શું કરે તો બેટા છેદનો છેદ અંશમાં જા રેડી તો પછી બેટા 2m થાય ચેમકુ આગળ વધી જાઓ ચાલો વેરી ગુડ ડન ચાલો તો બેટા નેક્સ્ટ એમસીક્યુ થિયરિકલ છે તો એકી સાથે આપણે બબ્બે એમસીક્યુ જોઈ લેશું એમાં કાંઈ પરેશાની નહીં થાય આશા રાખું છું ચલો જે પહેલો થિયરિકલ છે ફટાફટ બેટા જોઈને આન્સર આપો મેગ્નેટિક મેરિડિયન નું સમતલ ખાલી જગ્યામાં હોય છે બેટા
મેગ્નેટિક મેરિડિયન ક્યાં હોય છે, એની વ્યાખ્યા શું છે બેટા? ભૌગોલિક મેરિડિયન, મેગ્નેટિક મેરિડિયન શું હોય છે? પૃથ્વીની ચુંબકીય અક્ષને લંબ હશે. અચ્છા, ચુંબકીય અક્ષને લંબ. ઓહો, આ તો કેવી રીતે? પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ? ના બેટા, પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું કે પૃથ્વીની ભૌગોલિક અક્ષમાંથી પસાર થતું? ઓબ્વિયસલી બેટા આન્સર છે, વેરી ગુડ ઝૈનબ, આન્સર છે બેટા અહીંયા સી. વ્યાખ્યા જ બેટા છે પૃથ્વીની ચુંબકીય અક્ષમાંથી પસાર થતું જે સમતલ છે એ સમતલને આપણે શું કહેવાનું છે? મેગ્નેટિક મેરિડિયન. ખરેખર વ્યાખ્યા આખી આવી છે કે પૃથ્વી ઉપરના આપેલા બિંદુ અને પૃથ્વીના ચુંબકીય અક્ષ બંનેમાંથી એકી સાથે જે પસાર થતું જે સમતલ આવવાનું છે એ છે મેગ્નેટિક મેરિડિયન. ને જો ભૌગોલિક મેરિડિયન એવું પૂછે તો આપણો આન્સર સાત બેટા ડી. ભૌગોલિક મેરિડિયન એટલે કે આપેલું બિંદુ પૃથ્વી ઉપરનું અને ભૌગોલિક અક્ષમાંથી પસાર થતી જે કંઈ સમતલ છે એને આપણે કહેવાનું છે ભૌગોલિક મેરિડિયન. વેરી ગુડ. સાઈડ વાળું જેમ શીખ્યું છે ને એના ઉપર હવે ફોકસ કરો. પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 હોય તે સ્થળ કયું હશે? વાહ ભાઈ વાહ ભાઈ વાહ. પૃથ્વી પૃથ્વી પૃથ્વી, ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર. બેટા પૃથ્વી તમારી સામે છે, મસ્ત મજાની લાલ 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 કલરની. ઓકે, ચલો અહીંયાથી બેટા એક લાઈન ડ્રો કરી નાખશું અને એક લાઈન બેટા અહીંયાથી ડ્રો કરી નાખશું. તો આજે ચાર બલ્લુ બલ્લુ છે બેટા, ચાર બલ્લુ બલ્લુ, એ મેગ્નેટિક નોર્થ સાઉથ ને બતાવે છે કે જીઓગ્રાફિકલ? ફટાફટ મને કહો તો બેટા. બીજાના લંબ તો નહીં લાગતા. ઓકે, ચાલો જો કહાની બેટા કંઈક આવી છે. અહીંયા જે હશે સાવ ઉપર એ હશે જીઓગ્રાફિકલ નોર્થ, એટલે એના બેટા પ્રેમથી શું કહી દેશું આપણે? એન જી. નીચે હશે બેટા જીઓગ્રાફિકલ સાઉથ કે જે થઈ ગયું છે આપણા માટે એસજી. અહીંયાની જે બ્લુ કલરની લાઈન છે એને આપણે કહેશું બેટા ઈસ્ટ અને અહીંયા આપણે કહેશું વેસ્ટ જીઓગ્રાફિકલ. ઓકે, જીઓગ્રાફિકલ. ઓકે, મેગ્નેટિક ક્યાં હશે? મેગ્નેટિક એની સાથે થોડું કેવું બેટા ખૂણો બનાવીને અહીંયા હશે, આ હશે બેટા મેગ્નેટિક નોર્થ, અહીંયા હશે બેટા મેગ્નેટિક સાઉથ. એવી જ રીતે અહીંયા હશે બેટા ઈસ્ટ અને અહીંયા હશે વેસ્ટ. જો કે એનું કશું કામ છે નહીં. હવે જોઈએ 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 જોઈએ. ચાલો, મેગ્નેટિક નોર્થ અને જીઓગ્રાફિકલ નોર્થ વચ્ચેનો જે ખૂણો હોય એને આપણે પ્રેમથી ડેક્લિનેશન કહેતા, યાદ હોય તો. બરાબર, એની જો કે એને અત્યારે ચર્ચાની જરૂર નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બેટા કઈ જગ્યાએથી કઈ જગ્યાએ જાય છે? કેટલાને યાદ છે બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મારે અહીંયા ડ્રો કરવી છે, હું ક્યાંથી ક્યાં ડ્રો કરીશ બેટા? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મારે જો અહીંયા ડ્રો કરવાનો મારો વિચાર હોય તો મારે ક્યાંથી ક્યાં ડ્રો કરાય? સાઉથ ટુ એન, એસ ટુ એન, પણ ક્યુએસ જીઓગ્રાફિકલ કે મેગ્નેટિક? જીઓગ્રાફિકલ કે મેગ્નેટિક? મેગ્નેટિક. વેરી ગુડ બેટા. તો મેગ્નેટિક એસ માંથી બેટા આવી રીતે પતંગિયાની પાંખ બહાર કાઢવાની રહેશે અને ક્યાં દાખલ કરવાની રહેશે? મેગ્નેટિક નોર્થમાં. આ ટાઈપનું બેટા અહીંયા પતંગિયું કઈ સરખું બનતું નથી પણ તમે ઇમેજિન કરી લેજો. કંઈક આ ટાઈપની બેટા ક્ષેત્ર રેખાઓ હોવાની છે. રેડી? સાઉથમાંથી બેટા બહાર નીકળતી હશે, જ્યારે નોર્થની અંદર તે ક્ષેત્ર રેખાઓ એન્ટર થતી હશે. રેડી? હવે તમારું ફોકસ કરો કે કઈ જગ્યાએ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક 0 છે. બેટા પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એટલે કે શું છે? આ છે બેટા પૃથ્વી, મસ્ત મજાની લાલ કલરની ગોળ 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 ગોળ. એક સમક્ષિતિજ ઘટક એટલે કે એની સપાટીને જે સમાંતર ઘટક હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા આ સપાટી છે તો આને સમાંતર ઘટક જે કંઈ હોય, જો અહીંયા ક્ષેત્ર રેખાઓ અહીંયાથી આમ છે, ફોર એક્ઝામ્પલ અહીંયાથી આમ ક્ષેત્ર રેખાઓ છે, સમાંતર ઘટક અહીંયાથી આમ, એટલે આના બે ઘટકોમાંથી આ જે ઘટક બને એ પૃથ્વીનો સમાંતર ઘટક કહેવાય. આ જે ઘટક છે એ છે પૃથ્વીનો લંબ ઘટક, પૃથ્વીની સપાટી. ખબર પડે કે ના પડે? તો સમાંતર ઘટક 0 કઈ જગ્યાએ થશે? કે ભાઈ જ્યારે સંપૂર્ણપણે, ફોર એક્ઝામ્પલ આ પૃથ્વીની સપાટી છે, આ પૃથ્વીની સપાટી છે એવું માનો, ક્ષેત્ર રેખાઓ પરફેક્ટલી બેટા પરપેન્ડિક્યુલર હોય
જો ક્ષેત્રરેખાઓ એ જે તે બિંદુએ પરફેક્ટલી પરપેન્ડિક્યુલર હશે તો એનો સમાંતર ઘટક કોઈ બનવાનો નથી. પરફેક્ટલી પરપેન્ડિક્યુલર ક્યાં છે? પરફેક્ટલી પરપેન્ડિક્યુલર જે છે એ છે એના ભૂચુંબકીય, આ જે ચુંબકીય ધ્રુવો છે બેટા, મેગ્નેટિક નોર્થ, મેગ્નેટિક સાઉથ જે છે, ત્યાં જરાક તમે વિચારો. જે મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથમાં બેટા ક્ષેત્રરેખાઓ કાં તો બેટા લંબ રૂપે અંદર પ્રવેશે છે, કાં તો અહીંયાથી લંબ રૂપે ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. પૃથ્વીની સપાટીમાંથી કાં તો બેટા લંબ રૂપે અંદર પ્રવેશે છે, મેગ્નેટિક નોર્થમાં લંબ રૂપે અંદર પ્રવેશે છે, મેગ્નેટિક સાઉથમાં લંબ રૂપે બહાર નીકળે છે. તો ત્યાં એનો સમક્ષિતિજ ઘટક બેટા કેટલો થઈ જવાનો છે? 0. ખબર પડી કે ના પડી? ફટાફટ મને કહો તો બેટા તો અહીંયા આન્સર શું સિલેક્ટ કરશો? જે જગ્યાએ પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક 0 છે, એટલે કે ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સપાટી સાથે બેટા 90 ડિગ્રીએ છે, લંબ છે, તો સમક્ષિતિજ ઘટક જ નહીં હોય, લંબ ઘટક જ હશે. એ આન્સર આવવાનો છે ડી, કોઈ એક ભૂચુંબકીય ધ્રુવ. બેટા ભૌગોલિક ધ્રુવોની વાત નથી કરવાની, કેમ કે ક્ષેત્ર રેખાઓ ભૌગોલિક ધ્રુવોમાંથી નથી બહાર નીકળતી, ભૂચુંબકીય ધ્રુવોમાંથી બહાર નીકળે છે. ચમકા ચમકા ચમકા. લંબ ઘટક 0 ક્યાં થશે? લંબ ઘટક 0 ક્યાં થશે? પરફેક્ટલી બેટા લંબ ઘટક 0 ક્યાં થશે? ચલો વિચારો તો. લંબ ઘટક 0 બેટા આ અક્ષ ઉપર થાય કે ના થાય? અહીંયા જો, અહીંયા જે કંઈ છે બધું પરફેક્ટલી બેટા એને સમાંતર હશે. જો અહીંયા અહીંયા સંપૂર્ણપણે બેટા સમાંતર, અહીંયા લંબ ઘટક જરાય નહીં હોય બેટા. તો આ શું થઈ ગઈ છે? તેમને આમ જોતા ક્યુ સમતલ કહેવાશે? વિષુવ સમતલ. એની માટેની વાર્તા છે. રેડી? આ અક્ષ અને વિષુવ સમતલ, તો ભૌગોલિક વિષુવ સમતલ છે એમાંથી, સોરી ચુંબકીય જે વિષુવ સમતલ છે એના માટે ભૂચુંબકીય વિષુવ સમતલ આગળ એનો કયો ઘટક બેટા 0 થશે? લંબ ઘટક. જો અહીંયા સમક્ષિતિજને બદલે લંબ પૂછેલું હોત તો એ ટાઈપની સ્ટોરી થાય. ક્લિયર છે બેટા? પ્યોર થિયરિકલ છે, જરાય માથાકૂટ કરવાની જરૂર નથી. અને અહીંયા આન્સર 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 ડી 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 સિલેક્ટ કરશું. ચમકા ચમકા ચમકા. ફટાફટ કહો તો બેટા, કમેન્ટ સેક્શન તમારા માટે જ છે. આગળ વધશું અને વધતા રહેશું. ચાલો ચલો પાછો બેટા હવે એના ઉપર થોડુંક બેટા પૃથ્વીના ચુંબકત્વ ઉપરના સવાલો લઈ લઈએ. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ઉદ્ધવ ઘટક બેટા બંને સેમ ટુ સેમ છે, તો આ સ્થળે ડીપ એંગલ કેટલો હશે? મેગ્નેટિક ડીપ અથવા તો ડીપ એંગલ, એંગલ ઓફ ડી કેટલો હશે? વેરી ગુડ ઝૈનબ, બી. શાબાશ શાબાશ શાબાશ. 45. એના માટેનું ડાયરેક્ટ સૂત્ર તમને ખ્યાલ હશે મે બી, કે નથી યાદ? આ થઈ ગયું છે આપણા માટે માનો કે મેગ્નેટિક મેરિડિયન. અને હવે બેટા આપણે ડ્રો કરી નાખીએ પાછળ ભૌગોલિક મેરિડિયન. આ લાગે ને બેટા થોડુંક એવું 3D જેવું ફીલ થાય છે. જે તમારી સામેનું જે ભાગ છે આ એ થઈ ગયું છે બેટા મેગ્નેટિક મેરિડિયન. થોડુંક એવું થિયરીની અંદર પાછા જતા રહીએ. અને આ જે છે પાછળનું એને આપણે કહી દઈશું બેટા ભૌગોલિક. મેગ્નેટિક મેરિડિયન છે બેટા, તો આ થઈ ગયું છે આપણા માટે આમ જોતા મેગ્નેટિક નોર્થ. થાય કે ના થાય? આ જે થઈ ગયું છે એ થઈ ગયું છે આપણા માટે મેગ્નેટિક નહીં, સોરી, જીઓગ્રાફિકલ નોર્થ. આ બે વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને શું કહીએ બેટા? મેગ્નેટિક નોર્થ ને મેગ્નેટિક સોરી જીઓગ્રાફિકલ નોર્થ વચ્ચેના ખૂણાને આપણે શું કહીએ છીએ? ડેક્લિનેશન કેપિટલ ડી. રેડી? ડેક્લિનેશન કેપિટલ ડી. આ વસ્તુ યાદ છે. હવે જ્યારે તમે ચુંબકીય સોયને, તમે બેટા જ્યારે ચુંબકીય સોયને મસ્ત મજાની ક્યાં મૂકો છો? મસ્ત મજાની તમે કોઈ પણ સમતલમાં રાખશો એટલે ભૌગોલિક મેરિડિયનમાં હશે કે મેગ્નેટિક મેરિડિયનમાં હશે બેટા? ચુંબકીય સોય તમે આમ દોરી સાથે આમ લટકાવશો. ફોર એક્ઝામ્પલ આ ચુંબકીય સોય છે મારા હાથમાં, જો બેટા સોય, ધારો કે આવી રીતે એ કોણાવર્તન બતાવે છે, એમ બતાવે છે કે આમ નોર્થ છે, આમ નોર્થ. તો બેટા એ જે નોર્થ બતાવે છે ક્યુ નોર્થ બતાવે છે, આમ ક્યુ નોર્થ હશે બેટા. આ જે નોર્થ બતાવે છે જે મેગ્નેટિક નોર્થ. રેડી? તો આ જે સમતલમાં હશે, અહીંયા જે સમતલ બનશે હશે મેગ્નેટિક મેરિડિયન હશે ને. જીઓગ્રાફિકલ મેરિડિયન તો આની સાથે થોડુંક એંગલ બનાવીને આમ પાછળ કે આગળ રહી ગયું હશે બેટા. ક્લિયર ક્લિયર ક્લિયર? તો જેવું તમે ચુંબકીય સોય રાખશો તો એ જે બતાવવાનું છે જે મેગ્નેટિક, એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા હું એક મેગ્નેટિક નીડલ બતાવવાનો પ્રયત્ન કરું
તો જનરલી બેટા આપણી પાસે હોકા યંત્રમાં જે નીડલ હોય એ કંઈક નીડલ આ ટાઈપની બતાવે બેટા. કયા સમતલમાં હશે? એનો જે નોર્થ હશે એ મેગ્નેટિક નોર્થની તરફ રહેતો હશે એવું આપણે માનશું. પરંતુ પરંતુ ડીપ નીડલ જે વૈજ્ઞાનિકો પાસે હોય છે, તમને ખ્યાલ હશે બેટા, ડીપ નીડલની આકૃતિ પણ તમે જોયેલી હશે. ડીપ નીડલની અંદર કેવું થશે બેટા, આ ફોર એક્ઝામ્પલ નોર્મલ હોકા યંત્રની ડીપ છે, એ માનો કે આવી રીતે નોર્થ બતાવી રહ્યો છે, અહીંયાથી આમ નોર્થ છે, તો ડીપ નીડલ હશે એ સમતલ સાથે થોડુંક એવું નીચેની તરફ નમી જશે બેટા, ડીપ મારી જશે. તો જે સમક્ષિતિજ સાથે જે ડીપ મારશે એને આપણે બેટા શું કહીએ છીએ? ડીપ એંગલ. તો ખરેખર આના કરતા બેટા સમતલ સાથે થોડુંક ડીપ મારી જશે. ફોર એક્ઝામ્પલ હું જો ડ્રો કરવાનો પ્રયત્ન કરું તો એ કહાની કંઈક આવી હશે બેટા, થોડુંક એવું જે નીડલ છે ને એ આ ટાઈપની થઈ જશે બેટા. આ સમજાણું બેટા હોકા યંત્રની નીડલ છે. એક છેડો બેટા એનો આપણે કેવો લઈ લેશું? ફોર એક્ઝામ્પલ નોર્થ. આ આખો છે બેટા એ છે નોર્થ, અને પાછળનો જે છે બેટા એ છે સાઉથ. રેડી? તો બેટા નોર્થ આ સાઈડ છે એનો મતલબ શું કહેવા માંગે છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બેટા કઈ ડિરેક્શનમાં હશે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કંઈક આ ડિરેક્શનમાં હશે ને, અર્થ બીઈ. જે ડિરેક્શનમાં નોર્થ બતાવે છે એ જ ડિરેક્શનમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બેટા S2N હોય, યાદ છે ને, સાઉથ થી નોર્થ. તો નોર્થ જે ડિરેક્શનમાં બતાવે એ જ ડિરેક્શનમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બેટા આપણે લેવાનું હોય છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે આવી રીતે લઈએ છીએ. આ જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બેટા સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, આ થઈ ગયું છે બેટા પૃથ્વીની સમક્ષિતિજ. સમક્ષિતિજ સાથે અહીંયા જે ખૂણો બનાવે છે એ ખૂણાને જ આપણે શું કહીએ છીએ બેટા? એંગલ ઓફ ડીપ. એટલું ડીપ થઈ ગયું છે. ડીપ એંગલને phi કહેતા ને. એંગલ ઓફ ડીપ ની વાત જ આ છે કે ભાઈ ડીપ નીડલ એ પૃથ્વીના સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવે એ છે એંગલ ઓફ ડીપ. જરાક અહીંયા મને આ બે ના બે ઘટકો પાડવામાં બેટા મદદ કરો તો અહીંયા આવતો રહો, તો સાઈડમાં આવતો રહો તો બેટા થોડુંક એવું આકૃતિ. આ છે બેટા બીઈ. રેડી? અહીંયાથી આમ છે અને એક અહીંયાથી આવી રીતે વિચારો. અહીંયા બેટા એંગલ બને છે phi. તો જ્યાં આપણે ખબર છે બેટા આ એનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટકને ફોર એક્ઝામ્પલ BH કહી દઈએ છીએ અને શિરોલંબ ઘટકને BV કહી દઈએ છીએ, વર્ટિકલ ઘટક. રેડી? તો સમક્ષિતિજ ઘટક સાથે બેટા ખૂણો બને છે તો sin phi લખાય કે cos phi? ફટાફટ. જ્યાં ખૂણો બનતો હોય બેટા ત્યાં આપણે શું લખીએ છીએ? ફટાફટ. હોરિઝોન્ટલ કમ્પોનન્ટ cos. વેરી ગુડ શ્રદ્ધા, વેરી ગુડ યશવિત. અહીંયા થઈ ગયું છે બેટા cos phi. ત્યારે અહીંયા જે વર્ટિકલ કમ્પોનન્ટ છે એ થઈ ગયું છે બેટા sin phi. તો યાદ રાખજો બેટા BH બરાબર, આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. બંને સૂત્ર આપણા માટે કામના છે. 3 સૂત્ર જો અહીંયા હું ટેકાવું છું, ત્રણેય કામના છે. BH બરાબર થઈ ગયું છે, એક મિનિટ, અહીંયા BE નો cos phi. BE તો લખો બેટા, આગળ પણ અહીંયા પણ BE. તો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થઈ ગયું છે એ થઈ ગયું છે બેટા BE માટેનું BE મસ્ત મજાનું cos phi. જ્યારે વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયું છે એ થઈ ગયું છે મસ્ત મજાનું BE sin phi. કોઈ પરેશાની? નો પરેશાની. ચલો આ બંનેનો તમે જો ગુણોત્તર લો તો sin ના છેદમાં cos વાળું કરો, 2 ના છેદમાં 1 એવું કરો બેટા. તો sin ના છેદમાં cos phi, b તો ઉડી જશે, તો tan phi બચે કે ના બચે? તો જો તમને જ્યારે phi શોધવાનું કહે ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો, tan phi BV/BH. રેડી? થોડુંક એવું બેટા થિયરીમાં થોડાક વધારે ઊંડા જતા રહી એવું નથી લાગતું? ચલો આ સૂત્ર બેટા યાદ છે તો બેટા ડાયરેક્ટ સૂત્ર મૂકો અને જવાબ લાવો. ચલો વધારે સમય બેટા MCQ માં નથી બગાડતો, કેમ કે આગળ હજી ઘણા MCQ બેટા આપણે કરવાના છે ને સમય થોડોક ઓછો છે. તો tan phi BV/BH. એ લોકોએ અહીંયા તમને એવું કીધેલું છે BV અને BH સરખા છે. જો બેટા સરખા છે તો ઉડી જાય. તો tan phi 1. એટલે tan theta નું મૂલ્ય 1 ક્યારે થશે? ખૂણો કેટલો હશે બેટા? 45 માં tan નું મૂલ્ય 1 થવાનું છે. ક્લિયર? ચલો આગળ વધી જાઓ. વધુ ડન. ચાલો નેક્સ્ટ MCQ જો બેટા એના જેવો જ છે. ફરીથી આનો આન્સર ફટાફટ સૌથી પહેલા કોનો? હું કઈ બોલવાનું નથી બેટા. મને આવે છે બેટા, હું થાકી ગયો બેટા, ગળું દુખે છે બોલીને. તમારો આન્સર લાવો. હું ફર્સ્ટ અહીંયા ખાલી લખું છું. કોઈ એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે, ઉધ્વ ઘટક કરતા √3 ગણો છે. સમક્ષિતિજ ઘટક એટલે કે બેટા હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એ
√3 છે કોના કરતા એના 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 ઉધ્વ ઘટક કરતા. રેડી? તો આ સ્થાને એંગલ ઓફ ડીપ કેટલું હશે બેટા? હમણાં જ આપણે જે ચર્ચા કરેલી હતી એ જ ચર્ચા ફરીથી રિપીટ નથી મારતા. tan 5 ઇઝ ઇક્વલ ટુ આવી ગયું હતું બેટા BV અપોન મસ્ત મજાનું BH. ઓકે, નો પ્રોબ્લેમ. BV તો જैसे थे, BV માં થોડી કઈ હળી હંચા કરે બેટા, એ તો જैसे थे હળી હંચા કરો BH માં. BH એટલે કે થઈ ગયું છે મસ્ત મજાનું √3 BV. બેટા BV BV ઉડી ઉડી જાય. વાહ ભાઈ વાહ. ચકલી ઉડે ઉડે, BV ઉડે ઉડે. તો 1/√3. બેટા 10 નું મૂલ્ય 1/√3 ક્યારે થશે? ક્યારે થશે? ક્યારે થશે? ક્યારે થશે? tan 5 1/√3 30 ડિગ્રી હે ઝૈનબ. તો બેટા તારાથી લોચો લાગ્યો છે. પ્રીતિ એવું કહે છે કે 30 ડિગ્રી, ઝૈનબ એવું કહે છે કે 60 ડિગ્રી. ઓહો હો હો. ચલો બેટા નક્કી કરી લ્યો, બાંધી લો પેલા બંને. કન્ફર્મ કરો બેટા, કન્ફર્મ કરો. ચાલો નક્કી કરી લ્યો કોની ભૂલ છે, કોણ સાચું છે. મને નથી આવડતું. ડિસ્કસ કરાય બધાય, તો ડિસ્કસ કરો. 10 નું મૂલ્ય 1/√3 ક્યારે થશે? ચલો 10:45 થઈ ગયું છે મસ્ત મજાનું. તો બેટા આવું ક્યારેક લોચો થાય ને, ભૂલી ગયા હોય ને, તો યાદ રાખવાનું sin ના છેદમાં cos કરો ને બેટા. sin ના છેદમાં cos, sin ના છેદમાં cos કરો એટલે તમને 10 મળે. sin 30 કેટલું છે કે એ પણ ભૂલી ગયા? sin 30 બેટા, sin 30 એ કેટલું છે? sin 30 કેટલું છે? 1/2. cos 30 √3/2. બેટા 2 2 ઉડી ઉડી જાય તો 1/√3. તો બેટા 1/√3 માં તો 10 ની વેલ્યુ 30 આવશે. અચ્છા, તો કોની ભૂલ છે? ઝૈનબ ની ભૂલ છે. રિયલી? 60 વાળું ચેક કરી લો બેટા. જો 60 10 60 એના છેદમાં cos 60. ખબર પડી કે ન પડી? ખબર પડી કે ન પડી? sin 60 કેટલું થશે? sin 60 થશે બેટા √3/2. cos 60 થશે બેટા 1/2. તો 2 2 ઉડી ગયા તો √3. તો જો ખાલી √3 હોય ને બેટા તો 60 થશે. ક્લિયર ક્લિયર ક્લિયર. આ તો બેટા 1/√3 છે. તો 1/√3 તો આન્સર શું આવશે? શું આવશે? શું આવશે? 10 ની વેલ્યુ કેટલી? સી. હજી સી? હા, વાહ ભાઈ વાહ. ઓકે બેટા, ઓડિયો વિડિયો કમ્પ્લીટ છે ને? તો 1/√3 છે બેટા. તો 1/√3 છે તો બેટા મસ્ત મજાનું અહીંયા આગળ વધશું. જે ખૂણો બનશે એ ખૂણો બનવાનો છે 1/√3 માટે 30 ડિગ્રી. રેડી? તો 30 ડિગ્રી માટે 30 ડિગ્રી 30 ડિગ્રી 30 ડિગ્રી માટે 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 5/6 નો. એક મિનિટ, આ અહીંયા ક્યાં થઈ ગયું? ઉપર વજુ. હા ચાલો રેડી. તો આન્સર બેટા અહીંયા ડી સિલેક્ટ કરશું. આવા બેટા ઘણાય હશે એમસીક્યુ. તમે જોજો, આ √3 ગણન બદલે 2 ગણો, 1/2 ગણો, 1/√3 ગણો, એવું ગમે તે કરશે. પણ જનરલ બેટા કેલ્ક્યુલેશન તમારે કંઈક આ ટાઈપની હોવી જોઈએ. ચલો આગળ વધશું અને નવો એમસીક્યુ તમારી સમક્ષ 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 પ્રોડ્યુસ. એક મિનિટ, tan 5 બરાબર 30 ડિગ્રી નો લખાય, 5 બરાબર 30 ડિગ્રી એવું લખાશે. ચલો બેટા સર નીચે તો જગ્યા ખતમ ખતમ ખતમ. ચલો બેટા હજી 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 થોડાક 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 એમસીક્યુ બેટા જોવાના આપણને બાકી છે. તો જે નવો એમસીક્યુ જે તમારી સ્ક્રીન ઉપર પ્રગટ થઈ રહ્યો છે એ બી જો કંઈક આવો જ છે. શું કીધેલું છે અમે જોજે. પૃથ્વી પર જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક 0 હોય બેટા, શિરોલંબ ઘટક 0 હોય તો એંગલ ઓફ ડીપ કેટલું? ફરીથી પાછું આ જ વસ્તુ 10 વાળું જ બેટા. tan 5. ચલો ફટાફટ મને આન્સર આપો છે. tan 5 BV/BH.
બેટા બીવી 0 કહેવા માંગે છે ને, શિરોલંબ ઘટક 0, તો 0 ના છેદમાં ગમે તે હોય બેટા શું ફરક પડે? 0. 10 ની વેલ્યુ 0 ક્યારે થશે બેટા? વિચારો, 10 0 ક્યારે થશે? 10 0 થવા માટે ખૂણો કેટલો બનવો જોઈએ? 0 0. વેરી ગુડ ભાવેશ, શાબાશ ભાવેશ, ક્યા બાત ક્યા બાત ક્યા બાત. આન્સર બેટા કયો સિલેક્ટ કરશું? A. 10 5 is equal to 0. That means 5 is equal to 0 degree. કેમ કે 5 is equal to sin ના છેદમાં cos sin 0 એ 0 થશે ને. ચલો નેક્સ્ટ પ્રગટ કરું. નેક્સ્ટ થોડોક અલગ છે ને થોડોક સરસ મજાનો પણ છે. ચાલો આનો આન્સર પહેલા કોઈને આપવાનો પ્રયત્ન કરો છે બેટા, રફલી કેલ્ક્યુલેશન કરો છે. જેક સ્પેરો હશે ને આવડી જશે. તમારી અંદરના જેક સ્પેરોને બેટા જગાડવાનું છે. સ્ટીમર ને જવાનું ક્યાં છે? પશ્ચિમ સાથે દક્ષિણ તરફ 10 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં જવું છે. ઓહો, કેવા શું માંગ્યું છે? ખબર પડી કે ન પડી? પેલા તો આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, ચલો અહીંયા ધ્યાન આપો, પૂરેપૂરું ફોકસ ઇથે કિથે ઇથે. આ કંઈક આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવું બધું કંઈક ડ્રો કરી નાખશું. રેડી? ફોર એક્ઝામ્પલ બેટા આ છે તે માનો કે જીઓગ્રાફિકલ છે, તો ઉત્તર અહીંયા હોય બેટા દક્ષિણ, અહીંયા હશે બેટા પૂર્વ, અહીંયા હશે પશ્ચિમ. જાવું છે ક્યાં એને જરા જોઉં તો. પશ્ચિમ સાથે ખૂણો બનાવવાનો છે, પશ્ચિમ સાથે ને દક્ષિણ તરફ 10 ડિગ્રી. તો બેટા કયા ચરણમાં ખૂણો બનાવું બેટા? પહેલા, બીજા, ત્રીજા, ચોથા? ફટાફટ મને એ કહું તો. પશ્ચિમ સાથે ખૂણો બનાવવાનો છે, પશ્ચિમ સાથે ખૂણો બનાવવાનો થશે 10 ડિગ્રીનો. દક્ષિણની દિશામાં એને જવું છે, તો કયા ચરણમાં ખૂણો બનશે? ત્રીજા ચરણમાં. વેરી ગુડ. તેને ભાઈ કોકને જાવું છે બેટા આ ડિરેક્શનમાં, એને જાવું છે સ્ટીમર ને જાવું છે આ ડિરેક્શનમાં. અહીંયા જે ખૂણો બનાવે છે આ ખૂણો તમને આપી દીધો છે બેટા મસ્ત મજાનો 10 ડિગ્રી. આ સમજાણું બેટા? બધાને ક્લિયર છે? પશ્ચિમ સાથે ખૂણો બનાવવાનો છે, આ અક્ષ સાથે ટૂંકમાં ખૂણો બનાવવાનો છે. 10 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં સોરી પશ્ચિમ સાથે ખૂણો બનાવવાનો છે, 10 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને દક્ષિણ તરફ જવું છે બેટા. ઉત્તર તરફ જવાનું કીધું હોત તો ખૂણો ક્યાં બને? શબ્દ દક્ષિણ ને બદલે ઉત્તર આપે જ બેટા, તો 10 ડિગ્રી આમ ઉત્તરની તરફ જતો સેકન્ડ ચરણમાં થાય. સમજાણું છે? તે સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન ઉત્તર થી પશ્ચિમ તરફ 17 ડિગ્રીનું છે બેટા. મેગ્નેટિક ડેક્લિનેશન એટલે કે શું છે? ડેક્લિનેશન એટલે કોની કોની વચ્ચેનો ખૂણો છે? ફટાફટ મને એમ કહો તો ડેક્લિનેશન કોની કોની વચ્ચેનો ખૂણો છે? ડેક્લિનેશન એટલે જીઓગ્રાફિકલ નોર્થ ને મેગ્નેટિક નોર્થ, ઈ બે વચ્ચેનો ખૂણો છે બેટા. તો જીઓગ્રાફિકલ નોર્થ તમને દેખાય છે, ખાલી બેટા પ્રેમથી જેને લાવવાનું છે એ છે મેગ્નેટિક નોર્થ. ક્લિયર? તો મેગ્નેટિક નોર્થ જે છે એ કઈ સાઈડ બનાવીએ બેટા? જોજે મેગ્નેટિક નોર્થ જે ખૂણો બને છે ઉત્તર થી પશ્ચિમની તરફ, તો પશ્ચિમની તરફ બનાવીએ છે તો આ રીતે બનાવી નાખીએ ને, કેમ કે પશ્ચિમ તરફ એ લોકોએ કીધેલું છે ને બેટા, એટલા માટે. રેડી 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 રેડી. તો આ છે કંઈક બેટા 17 ડિગ્રી જેટલું. તો જે હા આવી રીતે બનાવી નાખીએ. આજે આ બ્લુ કલર થી બેટા આપણે જે ડ્રો કરેલું છે એ શું ડ્રો કરેલું છે? મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ. સમજો શું કીધું છે? ડેક્લિનેશન જે છે, ડેક્લિનેશન કે મેગ્નેટિક નોર્થ અને મેગ્નેટિક સાઉથ વચ્ચેનો ખૂણો પશ્ચિમ તરફ 17 ડિગ્રીનો, એટલે કે આ જે ખૂણો આપેલો છે એ છે તમને 17 ડિગ્રીનો. બેટા અહીંયા જો ડેક્લિનેશન પશ્ચિમ તરફ 17 ને બદલે અહીંયા પૂર્વ તરફ 17 એવું કીધું હોત, પૂર્વ તરફ 17, તો પૂર્વ તરફ 17, તો આ જે બ્લુ કલરની લાઈન જે બીજા ને ચોથા ચરણમાંથી જાય છે એ લાઈન મારે ક્યાં ડ્રો કરવી પડે બેટા? પહેલા અને ત્રીજા ચરણમાં. આ વસ્તુ ચમકે ને બેટા? ગિવન ડેટા ક્લિયર થાય છે પહેલા બધાને? ફટાફટ ફટાફટ ફટાફટ. અને ચારે ચાર આજે એનજી, એસજી, ઈજી, ડબલ્યુજી એકબીજાને લંબ હશે, મતલબ જે બે રેડ લાઈન વચ્ચેનો ખૂણો છે 90, એવી જ રીતે એનએમ
એટલે કે જે બલ્લુ બલ્લુ કલરની બે લાઈન છે આ મેગ્નેટિક નોર્થ મેગ્નેટિક સાઉથ, અહીંયા હશે બેટા મેગ્નેટિક વેસ્ટ અને મેગ્નેટિક ઈસ્ટ. તો આ જે બલ્લુ બલ્લુ કલરની લાઈન વચ્ચે પણ બેટા એકબીજાને લંબ છે એ પણ ખૂણો 90 જ બનશે. રેડી? તો હવે ચેક કરી લઈએ બેટા બધાય આન્સર. પેલો આન્સર ચેક કરો તો સ્ટીમરને કઈ ડિરેક્શનમાં જવા માટે. ભૂચુંબકીય ઉત્તર સાથે. ભૂચુંબકીય ઉત્તરને બેટા પેલા સિલેક્ટ કરો તો ભૂચુંબકીય ઉત્તર એટલે જો અહીંયા હું મસ્ત મજાનો રાઉન્ડ મારું છું એ ભૂચુંબકીય ઉત્તર થઈ ગયો છે. મેગ્નેટિક નોર્થ સાથે પશ્ચિમ તરફ 83 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં જવું પડશે. શું આ ખૂણો 83 ડિગ્રીનો હશે? ચેક કરી લઈએ બેટા, ચેક કરી લઈએ. આ ખૂણો કેટલાનો થશે જરાક મને એ કહો તો બેટા. આ ખૂણો, આ જો આ બે લાઈન વચ્ચેનો ખૂણો, બે રેડ લાઈન છે, બે રેડ લાઈન NG અને WG, એમની વચ્ચેનો ખૂણો મસ્ત મજાનો 90 ડિગ્રી છે. માંથી ઉપર 17 થઈ ગયું તો 90 માંથી 17 જશે તો આ કેટલું બચે? 73. વેરી ગુડ બેટા, 73. તો બેટા આન્સર જ સાચો લાગે, પેલો આન્સર જ. હે, ભૂચુંબકીય ઉત્તર સાથે પશ્ચિમ તરફ એટલે કે બેટા પશ્ચિમ છે નીચે, WG નીચે, પશ્ચિમ તરફ 83 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં જવું છે. તો કે હા, કેમ કે આ 73 ને આ 10 તો ટોટલ બેટા 70 કેટલા થઈ ગયા? 83. તો આ રાઈટ આન્સર જ આવી ગયો છે. ચલો તો પહેલા જ આન્સર બેટા રાઈટ આવી ગયું છે, પરંતુ આપણે બધું ચેક કરી લઈએ બેટા. બરાબર, જેક સ્પેરો છે બધું ચેક કરી લઈએ બેટા. જાવું છે આપણે આ રાઈટ આન્સર છે. પેલા રાઈટ આન્સરમાં બધાને ક્લિયર થયું છે? રાઈટ આન્સર બેટા બધાને ચમક્યો ફટાફટ કહો તો ડન ડનાડન ડન. હજી બીજા ખોટા આન્સરો પણ આપણે જોશું. ચલો, વેરી ગુડ. બીજો ઓપ્શન કઈ કેવો છે? ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે. બેટા ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ એટલે કે આ જ મેગ્નેટિક નોર્થ, આ જે બલ્લુ બલ્લુ કલરનો છે એ જ. પૂર્વ તરફ 83. બેટા પૂર્વ તરફ 83, ઓહો, આમાં ક્યાંક 83 ડિગ્રીએ ક્યાં જવું છે બેટા આપણે? ના બેટા ના, આમાં આ ડિરેક્શનમાં આ સાઈડ તો નથી જવું, આપણે તો અહીંયાથી આમ જવાનું છે. ખોટો. ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ સાથે. ભૂચુંબકીય દક્ષિણ કે નીચેનો બલ્લુ બલ્લુ કલરનો છે ને એ સાથે પૂર્વ તરફ 83, પૂર્વ તરફ આ તરફ 83, ઓહો આ તરફ 83 માં તો ક્યાંય નથી જવાનું બેટા. ખોટો. ભૂચુંબકીય 83 નહીં 27, સોરી, પણ આ ડિરેક્શનમાં તો ક્યાંય જવાનું જ નથી. ભૂચુંબકીય દક્ષિણ સાથે પૂર્વ તરફ 27. અરે બેટા આનાથી આમ દક્ષિણ પૂર્વ નહીં બેટા, નથી, ભેગું જ નથી થતું ને. સોરી, અહીંયા પશ્ચિમ તરફ કીધું હતું, અહીંયા પૂર્વ તરફ. તો સી ઓપ્શનમાં આમ 27 કહેતા હતા અને ડી માં અહીંયાથી આમ 27 કહે છે. પણ અહીંયાથી આમ 27 કે આમ 27 અહીંયા સુધી તો પહોંચી શકવાના નથી, કેમ કે આ ખૂણો તો બેટા બહુ બધું મોટો લાગે છે ઓબ્વિયસલી 27 કરતા. તો રાઈટ આન્સર આપણે બેટા કેમાં મળી ગયો છે? એમાં જ. ચમકું, આગળ વધી જાઓ બેટા. આકૃતિની રમત છે બેટા. પરફેક્ટલી ખબર હોય ક્યાં મેગ્નેટિક નોર્થ, ક્યાં જીઓગ્રાફિકલ નોર્થ, ક્યાં મેગ્નેટિક સાઉથ, ક્યાં જીઓગ્રાફિકલ સાઉથ, તો અહીંયા તમારો માર્ક્સ લીક ના થાય. બાકી શક્યતા છે બેટા લીક થવાની. ચલો બેટા, ચમક્યું. પછી આગળ થોડુંક એવું થિયરિકલ છે, જરાક જોઈ લઈએ. ચલો ફટાફટ ડન ની કમેન્ટ આપો, પછી આગળ જોઈએ બેટા. ત્યાં સુધી હું થોડીક વાર માટે આરામ કરું. જ્યાં સુધી તમે ડન નહીં બોલો ત્યાં સુધી આગળ નથી વધતું. ચાલો, વાહ ઝૈનબ, ઓકે, મોર્નિંગ ક્લિયર. બાકીના બધા ક્યાં ગયા? નાસ્તો કરવાનું બેટા, જમણવાર ચાલુ લાગે અત્યારે. જમવાનું ચાલુ કરી દીધું બેટા? ટાઈમ તો જો બેટા કેટલો થયો છે, હજી તો 7 વાગ્યા છે. હે, જમવાની બેટા છૂટ છે, પરંતુ એકલું જમવાની તદ્દન મનાય છે બેટા. જે જમવો એ બેટા પ્રેમથી થોડુંક એવું બેટા ભોગ તમારા ગુરુજીને ચડાવી દેવાય બેટા. શાસ્ત્રમાં લખ્યું છે બેટા, ગુરુને ભોગ લગાડો ને બેટા, માર્ક્સ મળી જાય. વાહ ભાઈ વાહ, બધાએ જમી લીધું, હું એકલી જ રહી ગઈ. વાહ પ્રીતિ વાહ. ભગવાન જોજો પ્રીતિની મહેનત, માર્ક્સ આપજો. કેટલા આપજો સાહેબ? મહેનત કરે એ રીતે. ઓકે, ચાલો. વાહ પ્રીતિ વાહ, ટોપ કરશે છોકરી. હે, ચલો, શૂન્ય અવકાશ માટે મેગ્નેટાઇઝેશન કેટલું? બેટા શૂન્ય અવકાશમાં મેગ્નેટાઇઝેશન થશે? મેગ્નેટાઇઝેશન ઓલું એકમ કદમાં રહેલી ચુડામો. બેટા શૂન્ય અવકાશમાં તો ક્યાંથી બેટા વાત છે? હે, વેરી ગુડ યશવી. શૂન્ય અવકાશમાં તો બેટા એવું કઈ થવાનું જ નથી બેટા, એટલે તો શૂન્ય અવકાશ કે આન્સર ડી સિલેક્ટ કરી નાખશો.
બીજામાં જો તો બેટા સાપેક્ષ પરમિએબિલિટી આપેલી છે અને ચુંબકીય સસેપ્ટિબિલિટી તમને પૂછેલી છે. પેલી થિયરી હતી એમાં આપણે કંઈક આવું આવેલું હતું. 1 પ્લસ કાય હતું, 1 પ્લસ કાય, 1 પ્લસ કાય બરાબર આપણે મ્યુ આર એવું મૂક્યું હતું કે નતું મૂક્યું? યાદ આવે છે? યાદ છે. ચાલો તો વી આર બેક. સો 1 પ્લસ કાય ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર એ ખબર હતું. ઓકે, ના બેટા, વી આર બેક. તો અહીંયા જરાક તમે નજરો નાખશો તો તમને સાપેક્ષ પરમિએબિલિટી આપી દીધેલી છે અને 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 સસેપ્ટિબિલિટી પૂછેલી છે. રેડી? ચાલો તો અહીંયાથી કાય ને સસેપ્ટિબિલિટી પૂછેલું છે તો મ્યુ આર -1 કરવું પડે. મ્યુ આર આપી દીધું છે જે મસ્ત મજાનું 0.075 -1. તો આન્સર શું આવશે? કેમ બધા એની તરફ જતા રહ્યા હતા? એની તરફ જવાનો કઈ મતલબ તો નથી. આન્સર તો બી આવશે. રેડી? So answer is a B. Right answer is a મસ્ત મજાનો B સિલેક્ટ કરવાનો છે બેટા. જો ભૂલથી લોચો લાગવો ના જોઈએ. ઠીક હે? નાના સ્ટેપમાં નહીં લોચો મારવાનો. હા યસ ભાવેશ બરાબર છે બેટા. મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ, પણ શું લખ્યું છે? મ્યુ આર કેમ આવું આવે કે સર શું છે? એના ઉપરથી જ આવશે. હા બેટા, મ્યુ આર બરાબર 1 પ્લસ કાય એમ, મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. ચલો ફટાફટ બેટા, સમય તો પૂરો થઈ ગયો છે, પરંતુ થોડાક હજી એમસીક્યુ ઉપર નજરો નાખશું બેટા. થિયરિકલ એમસીક્યુ છે નીચેના બે, એના ઉપર નજરો નાખો. ચલો બેટા, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ કઈ ડિરેક્શનમાં હોય છે? બેટા ડાયા ઈ ઘેલા છે, ખબર છે ને, અને પેરા છે ઈ ડાયા છે. ડાયામેગ્નેટિક પદાર્થ હોય બેટા, એને તમે ચુંબકની નજીક લઈ જાઓ ડાયામેગ્નેટિક, તો આકર્ષણ થશે કે અપાકર્ષણ થશે? ફટાફટ મને એ બોલો તો. ડાયામેગ્નેટિક પદાર્થો ચુંબકથી આકર્ષાશે કે અપાકર્ષણ અનુભવશે? જો ડાયા ઘેલા એટલે જ કીધું બેટા. નોર્મલી આપણે ચુંબકની તરફ જાય, પરંતુ આ ચુંબકથી દૂર ભાગે બેટા, અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ થશે એનો મતલબ શું છે બેટા? જો ચુંબકની નજીક જાય તો એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રની તરફ જાય એવું કહેવાય. પણ અહીંયા તો એ ચુંબકથી દૂર જાય છે બેટા. ચુંબકથી દૂર જાય છે એનો મતલબ શું થાય છે? નજીક જાય તો પ્રબળ તરફ ગયું કહેવાય ને. જેમ દૂર જશે તેમ તેમ તે નિર્બળની તરફ જતું કહેવાશે. તો અહીંયા બેટા પ્રબળથી નિર્બળની તરફ જશે. તો પ્રબળથી નિર્બળની તરફ જશે તો આન્સર એ સિલેક્ટ કરશું. આ આવડશે તો એના પછીનો પણ આવડી જશે બેટા. ફોન આવે છે કોકનો, પણ સાઈડમાં મૂકી દઈએ. એના પાછીવાળો આના બાજુવાળો એના જેવો જ છે પેરામેગ્નેટિક પદાર્થ ને. ચલો ફટાફટ મને કહી દો બેટા, ગજિયા ચુંબકને ઉત્તર અથવા તો દક્ષિણ કોઈ પણ ધ્રુવની નજીક લાવવામાં આવશે, આકર્ષણ અનુભવશે કે અપાકર્ષણ કે કશું અનુભવતું નથી કે શું? ફટાફટ. પેરામેગ્નેટિક પદાર્થ બેટા, પેરા ડાયા ને ડાયા ઘેલા. પેરા ડાયા છે બેટા, એને તમે જો પેરામેગ્નેટિક અથવા તો બેટા ફેરોમેગ્નેટિક ચુંબકની નજીક જશો તો આકર્ષણ અનુભવશે. શું અનુભવશે? આકર્ષણ. તો અહીંયા બેટા આન્સર આવશે એ. આકર્ષણ અનુભવ એટલે આપણે કહી શકશું બેટા પ્રબળની તરફ જશે તો નબળાથી પ્રબળની તરફ જાય એવો આન્સર પણ અહીંયા આપી શકે છે. આજના લેક્ચરનો આમ જોતા છેલ્લા એમસીક્યુ ની તરફ જશું, પછી થોડીક એવી વાતો બીજી પણ કરી લેશું, પણ પહેલા એમસીક્યુ ફટાફટ પૂરો કરી નાખીએ. નેક્સ્ટ એમસીક્યુ તમારી પાસે બેટા કંઈક છે પ્રગટ થઈ ચૂકેલો છે. ફટાફટ આન્સર તરફ જશો. 100 આટા પ્રતિ મીટર એટલે કે એકમ લંબાઈમાં આપેલા આટાઓની સંખ્યા તમને આપી દીધી છે બેટા. સ્મોલ n તમારી સામે છે. એક ટોરોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે. ટોરોઇડની અંદર લોખંડનું કોર ભરેલું છે. વાહ ભાઈ વાહ, લોખંડ ભરેલું છે, જેની સાપેક્ષ પરમિએબિલિટી તમને 5000 એવું આપેલું છે. તો લોખંડની અંદર બેટા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બેટા જો આ ટાઈપની વસ્તુ છે, જો આ ટાઈપ આ માનો કે કોઈ સોલેનોઇડ છે. સોલેનોઇડ વચ્ચે જ્યારે હવા હોય બેટા, ત્યારે આપણે એમના ચુંબકીય ક્ષેત્ર બેટા કેટલું લખતા? શૂન્ય અવકાશ કે હવા હોય ત્યારે μ0 ni એવું લખતા, યાદ આવે છે? પરંતુ એ જ સોલેનોઇડમાં બેટા જો વચ્ચે લોખંડનો ટુકડો ઉમેરવામાં આવે છે, અહીંયા જો વચ્ચે બેટા કોઈ પણ એક લોખંડનો ધારો કે ટુકડો આપણે મૂકી દઈએ છીએ, તો વચ્ચે હવે બેટા શૂન્ય અવકાશ નથી. તો શૂન્ય અવકાશ નથી તો ચેન્જીસ શું આવશે બેટા? ચુંબકીય ક્ષેત્ર
અહીંયા μ0ni લખતા એને બદલે μni એવું લખવું પડશે. ત્યાં શૂન્યાવકાશ હતું તો શૂન્યાવકાશની પરમિએબિલિટી, હવે અહીંયા લોખંડ છે તો લોખંડની પરમિએબિલિટી. ટપ્પો પડ્યો કે ના પડ્યો? પરંતુ લોખંડની પરમિએબિલિટી આપણને નથી આપી, પરંતુ આપણી પાસે બેટા સાપેક્ષ પરમિએબિલિટી તો છે, એ લોકોએ μr તો આપેલું છે. તો સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે શું કહેવાશે બેટા? શૂન્યાવકાશની સાપેક્ષે આપેલા માધ્યમની પરમિએબિલિટી. તો આમાંથી જો તમે મ્યુ ને સૂત્રનો કરતા બનાવો તો પ્રેમથી લખી શકવાના છો μ0 μr. તો મ્યુ ને બદલે બેટા આપણે પ્રેમથી ચોટાડી દેશું ત્યાં μ0 μr. અને હવે તો બેટા તમામ વસ્તુ તમને તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. તો ચલો ફટાફટ જવાબ તરફ પહોંચો. ઋત્વાનો આન્સર ડી છે. ચેક કરો બેટા સાચું છે કે ખોટું. μ0 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 મસ્ત મજાનું 4π એને ગુણાકારમાં 10 ની -7 μr આપી દીધા છે બેટા મસ્ત મજાના 5000. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એકમ લંબાઈ દીઠ એસઆઈ એકમ જ આપેલું છે 100. જો ત્યાં આટા પર સેન્ટીમીટર કે પર મિલીમીટર કે એવું હોત તો કંઈક માથાકૂટ કરે. ને વહેતો પ્રવાહ છે એ છે મસ્ત મજાનો 3. ને આન્સર તમને બધાને ડી આવે છે તો તમારા ઉપર બેટા મને તો પૂરેપૂરો વિશ્વાસ છે ને છે. આન્સર ડી. રેડી? ચલો વાહ ભાઈ વાહ, શું વાત છે બાળકો, શાબાશ બચ્ચા પાર્ટી. તો આજના એમસીક્યુ બેટા અહીંયા આશા રાખું છું કે જેટલા પણ એમસીક્યુ આજે કરેલા છે એની પીડીએફ આપણે એકલવ્ય માટે તો બેટા વોટ્સએપ ગ્રુપમાં હમણાં ઘા કરું છું. બાકીના જે બાળકો યુટ્યુબ ઉપર જે વિડીયો જોઈ રહ્યા છે એને પીડીએફ સરજી ક્યાંથી મળશે? તો એના માટે બેટા આપણું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમારે જવું પડશે. ટેલિગ્રામ ચેનલમાં જવા માટે ટેલિગ્રામમાં જઈ સર્ચ કરજો @rohitkhairbphysics2. રેડી? અને એકલવ્ય બેચમાં જો જોડાવાની ઈચ્છા તમને કે પછી તમારા ફ્રેન્ડને હોય તો પછી અહીંયા જે નંબર આપેલા છે વોટ્સએપ નંબર તમને દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર, ત્યાં તમારે મેસેજ અથવા તો ફોન કરતા મેસેજ પહેલા કરજો, મેસેજ કરજો. થેન્ક યુ બચ્ચા પાર્ટી. વધુ એક લેક્ચર સાથે મળશું ખૂબ જ જલ્દી. અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરનો કાર્યક્રમ. થેન્ક યુ સો મચ.